શહેરનો ભાગ કાર્યક્રમની શરૂઆત કરવા માટે જઈ રહ્યા છે। નડિયાદ નગરપાલિકા મહાનગરપાલિકાનો દરજ્જો મેળવવા માટે જઈ રહી છે ત્યારે ટીપી 5માં નડિયાદ શહેરના प्रार्थना એટલે પ્રભુ સાથે તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। કાર્યક્રમમાં આપણે આગળ વધીએ છીએ। હવે તો કાર્ય લઈ રહી સૌને અમે અહીંયા હૃદયથી આવકારીએ છીએ। ઘણા લોકો માટે શેલ્ટર હાઉસ બનાવવાનો ખાતમુહૂર્ત પ્રસંગે પધારે માનનીય પ્રસંગે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જય માતા। પ્રગટાવો કોક હવે જ્યોતિ એની અજનાથ ચેતનની ચિલકારી। શ્રી સંતરામ મહારાજની આ તપોભૂમિ અને એના પ્રાંગણમાં પાછળની જે જગ્યા છે એ સરકારના તરફથી જે અત્યારે શેલ્ટર હાઉસ બનવા જઈ રહ્યું છે એ પ્રસંગેની ઉપસ્થિત કિન્નરીબેન આપણા પ્રમુખ નડિયાદ પાલિકાના તેમજ અન્ય ખાતમુહૂર્ત માટે આપણે અત્યારે આજે પ્રસંગે એકત્રિત થયા છે। સંતરામ મહારાજની દિવ્યાખંડ જ્યોતિના આશીર્વાદથી આ ગામને અનેક એવી વિવિધ સેવાઓ મળતી રહી છે અને એના સંદર્ભમાં પંકજભાઈની પણ રજૂઆત હતી મારાથી આગળ કે આવું કંઈક સંતરામ ડેરીની બાજુમાં જે જમીન સરકારની છે એમાં એક શેલ્ટર હાઉસ બનાવીને બનાવીને મહારાજશ્રીને જ અર્પણ કરીને ચલાવવા માટે આપવું એવું મહારાજશ્રી આગળ રજૂઆત કરેલી। આજે એના સંદર્ભમાં આજે ખાતમુહૂર્ત નિમિત્તે અહીં એકત્રિત થયા છે। આપ સૌને મહારાજશ્રીના યોગી આશીર્વાદ પ્રાપ્ત થાવ અને આ કાર્યની અંદર આપ આગળ વધો એવી શુભકામના સાથે જય મહારાજ। અને એમાં ત્યારે સંત તરીકે સત્યદાસજી મહારાજ અહીંયા સેવા કરી રહ્યા છે ત્યારે આજે અહીંયા ઉપસ્થિતની બાજુમાં આજે સરકારી પ્લોટ મ્યુનિસિપાલિટીને આપ્યો હતો। એ મ્યુનિસિપાલિટીનો પ્લોટ એ આવું ઘરડિયા ઘર અથવા તો સેન્ટર હાઉસ જેને કહીએ એ કરવા માટે ટાઉન પ્લાનિંગ સ્કીમમાં એ પ્લોટની ફાળવણી છે। એટલે એ જે ફાળવણી થયેલી એના સંદર્ભે આપણે અહીંયા સિટીની અંદર એક ભવ્ય આવું ઘરડાઘર જેવું થાય અને ઘરડાઘર જેવું થાય જે લોકોને તરછોડી જાય, ઘર વિહોણા હોય છે અથવા તો નાના બાળકો ત્યજી જતા હોય જેમનું કોઈ ના હોય એવા બધાનો અહીંયા સમાવેશ થાય અને આનો ઉપયોગ ખૂબ સારી રીતે થાય એવા હેતુથી આ જે જગ્યા ફાળવેલી છે એ સરકાર હવે જે હેતુ માટે જે જગ્યા ફાળવી હોય એ હેતુ માટે જ વાપરવા માટેનો આગ્રહ રાખતી હોય છે। એટલે આપણે આ જગ્યા પસંદ કરી છે અને ખૂબ પવિત્ર જ્યારે જગ્યા હોય ત્યારે લોકોની પણ ચિંતા આપણે કરવી જોઈએ। નડિયાદની અંદર માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ઘરડિયા ઘર ચલાવી રહ્યા છે। લગભગ 200ની આજુબાજુ 200 થી 250ની આજુબાજુ લોકોએ મા બાપને તરછોડી દીધા હોય એવા ઘરડા લોકો રહે છે ને એની સાર સંભાળ એ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે ને એમાં બીમાર પણ હોય છે। અને તમે જાણો તો નવાઈ લાગે કે મા બાપના છોકરા છોકરીઓ હોવા છતાં એ લોકો રાખતા નથી અને એના કારણે એ લોકોને ઘણી બધી મુશ્કેલીઓ રોડ ઉપર
ફરતા હોય ત્યાંથી લાવીને ત્યાં આગળ રાખવામાં આવ્યા. રોડ ઉપર સૂઈ જતા હોય, ફૂટપાથ ઉપર સૂઈ જતા હોય, તો આ બધાની ચિંતા આપણે કરવી પડશે. અને સરકારે એટલે લગભગ 8 કરોડ રૂપિયાના ખર્ચે આ મ્યુનિસિપાલિટીનું સેન્ટ્રલ હાઉસ બનાવવાનું નક્કી કર્યું છે. અને આ જ્યારે જગ્યા પવિત્ર હોય ત્યારે એ મહારાજશ્રીને વાત કરી કે અહીંયા આગળ આપણું સેન્ટ્રલ એવું થાય, આપણે ગરડાઘર તરીકે આનો ઉપયોગ કરી શકીએ, અનાથ બાળકોને રાખી શકીએ, એવું પણ કરી શકાય. જોકે અનાથ આશ્રમ નડિયાદમાં છે એટલે લગભગ અહીંયા નાના બાળકો ના આવે, ત્યાં જ જાય અનાથ હોય, પણ ઘરડા લોકો માટે ખાસ ખૂબ જરૂરી. તો મહારાજશ્રીએ જે મહારાજે આપણને હા પાડી દીધી અને આજે આપણે એનું અહીંયા ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે. લગભગ 7.5 કરોડ રૂપિયાના ખર્ચે આ 2 માળનું સેન્ટ્રલ હાઉસ બનવાનું અને એની અંદર 240 જેટલા બેડનું આયોજન છે. સાથે સાથે એનું રસોડું ના ટોયલેટ બાથરૂમ થી માંડીને એને બધી જ સગવડ સારી રીતે એ અંદર ભોગવી શકે એવી સરસ આ સેન્ટર થાય એના માટેના પ્રયત્નો. અહીંયા કોન્ટ્રાક્ટર પણ હાજર હશે. છે કોઈ? કોણ છે? છો ને? તમે ગરડાઘર બનાવવા જઈ રહ્યા છો અને અહીંયા સત્યદાસજી મહારાજના હાથે ખાતમુહૂર્ત થાય છે ત્યારે તમે મગજમાં બધું વિચારીને ચાલજો કે આ એટલું મજબૂત બને. અને આપણે આમ તો મહારાજશ્રી સંમત થશે જ કે આપણે મહારાજશ્રીને આ સોંપી દઈશું અને ખૂબ સારી રીતે આ ચાલે એવું કરવાના છે. તો આની અંદર સેટ પણ કચાશ ના રહે બનાવવા માટે એનું ખૂબ ઝીણવટભર્યું ધ્યાન રાખવું. અહીંયા મ્યુનિસિપાલિટીના એન્જિનિયર પણ હાજર છે, ચીફ ઓફિસર પણ હાજર છે. તો બંનેને હું કહું કે આ જ્યારે બનતું હોય ત્યારે અવારનવાર વિઝિટ કરીને આ યોગ્ય રીતે બને એનું પૂરતું ધ્યાન રાખવું. કારણ કે આ ભવિષ્યની અંદર આનો જે ઉપયોગ થશે ખૂબ મોટો ઉપયોગ થવાનો છે. અને એનાથી હું આગળ કહું કે ભવિષ્યની અંદર 3જો ફ્લોર ઉપર થાય એનું આયોજન તો સ્ટ્રક્ચરમાં કરેલું હશે. બરાબર ને? કર્યું છે ને? કર્યું છે ને? તો ભવિષ્યની અંદર 3જો ફ્લોર થાય અને 3જા ફ્લોર ઉપર પણ આની વ્યવસ્થા ઊભી થાય એવું રાખજો. અને આજે જ્યારે આ બધું જ સુવિધાઓ ઉપલબ્ધ થવાની હોય ત્યારે ચીફ ઓફિસરશ્રીને આ તબક્કે એટલું પણ કહું કે તમે લિફ્ટનું પણ આયોજન રાખો. બહારથી હોય કે અંદરથી હોય, એક લિફ્ટનું આયોજન રાખજો જેથી ઘરડા લોકો ઉપર ચડી ના શકે, દાદરો ચડી. તો એના માટે આયોજન હોવું જ જોઈએ. અને એ પણ એક આયોજન આની અંદર સેટ ડિઝાઇનમાં કોઈ ફેરફાર કરવાનો એ કરી અને એક આયોજન રાખ્યા. હવે આપણે આમાં આપણા ખર્ચમાં થતું હશે આયોજન તો આપણે કરીશું, નહીં થાય એટલે તમે અત્યારથી જ રાખજો. હું તો એમ કહું કે બીજો માળ જવાય આ લોકોને તકલીફ પડશે એટલે આપણે રાખજો. અને અંદર જરૂર પડશે તો આપણે ખર્ચ કરી શકતા કરવાનો, અને કદાચ ડોનેશનની જરૂર પડશે તો હું ડોનેશન લાવી આપીશ, પણ આ આપણે કરવાનું.
કે મને ખબર છે કે માનવ સેવા ટ્રસ્ટ દ્વારા, જય માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ત્રીજા મારા શ્રી અહીંયા એક શારદા મંદિરની બાજુમાં એક બિલ્ડિંગ હતું, કોમ્પ્લેક્સ હતું, એનું ત્રીજા મારે આ ઘરડા લોકો કોઈક 70 વર્ષનો હોય, 75 વર્ષનો હોય, કોઈક 80 વર્ષના હોય, એ તો તંદુરસ્ત હોય જ નહીં, અને એમની સારવાર ને કાળજી લેવામાં એટલી બધી મુશ્કેલી પડે. બીજું, એ અંદર જે હોલ હતો ત્યાંથી ઉતરીને નીચે આવવું હોય તો 3 દાદરા ઉતરવા પડે. હવે આ તો શક્ય નથી. તો ઘણા તો એવા લોકો હતા જે નીચે જ નતા ઉતરતા. તો આ લોકો હરીફરી શકે, આ બધું જ ધ્યાન ચીફ ઓફિસર શ્રી આપણે રાખવું જોઈએ. અને એટલા માટે આપણે મેં જે કહ્યું એનો વિચાર કરી લેજો ને આયોજન કરજો. મેં તમને કહ્યું એમ જરૂર પડશે તો આપણે ડોનેશન આપીશું, પણ આયોજન થઈ જવું જોઈએ, એ જરૂરી છે. બાકી તો ખાસ કરીને સત્યદાસજી મહારાજ જ્યારે અહીંયા ડેરીના મહારાજશ્રી તરીકે હોય ત્યારે આ ડેરી દર ગુરુવારે અનેક લોકો દર્શન કરવા આવતા હોય છે, અને આજુબાજુની જગ્યામાં બાજુમાં પણ જગ્યા મહારાજશ્રીને જ મળેલી છે. તો એમાં પણ સુંદર કંઈક આયોજન થાય એવું આપના તરફથી જોઈ લેજો, અને અમને જરૂર પડે તો અમને કહેજો, અમે કરી આપીશું. આપણામાં ભાઈ જોગવાઈ છે ને, પ્લોટની માલિકી નક્કી થઈ ગઈ છે ને? હા, બસ. એટલે એ કરી આપજો તો એક આ સુંદર આજુબાજુનો આખો એરિયા થાય, અને મહારાજશ્રીને જરૂર પડે જે રીતે એનો ઉપયોગ કરવો હોય એ રીતે ઉપયોગ કરી શકે એવું આપણે આયોજન કરીએ. તે આ તબક્કે આપ સૌ હાજર રહ્યા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ. સૌ કાઉન્સિલર મિત્રો અહીંયા ઉપસ્થિત, સંતરામ ડેરીની બાજુમાં આ જે સરકારી પ્લોટ મ્યુનિસિપાલિટી રોડ ઉપર સૂઈ જતા હોય, ફૂટપાથ ઉપર સૂઈ જતા હોય, તો આપણે સૌ ઉપસ્થિત છીએ આ ગર્વ ભરેલી આનંદમય પોળ સમયે આપણે સૌ તાળીઓથી વધાવીએ. નાભાય નમસ્તે જલસાયિને નમસ્તે કેશવાનંતમ વાસુદેવ નમોસ્તુતે વિઘ્નનાશો વિનાયક ગમલે. વાહ ભાઈ વાહ. મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નેન કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. સંતરામહિતાય જગદ્ધિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. પૃથ્વી ત્વયા ધૃતા લોકા દેવી ત્વં વિષ્ણુનાથનાદમ. સદગુરુ સંતરામ મહારાજની જય. સંતરામ મહારાજની જય. તો ખરું અને મૂળ ઘર આપણું તો બંધન કરતી પછી બીજું મોટું. હા, આવી જા બરાબર. આવી જાઓ.